વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર 89 ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે। હવે જોઈએ આગળના સમાચારો। જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતા અલારખાભાઈ બલોચ મકરાણીની 38 વર્ષીય પત્ની આયશાબેન ઘરેથી કોઈ કારણોસર ગુમ થયેલ છે। આયશાબેન છેલ્લા 5 વર્ષથી માનસિક બીમાર છે। તેની શરીરે પાતળા બાંધાની અને વાને ઉજળી, હોઠ પર તલનું તથા જમણા હાથની કોણી ઉપરના ભાગમાં દાજી ગયાનું નિશાન છે। જે કોઈ પણને આયશાબેનની ભાળ મળે તો તુરંત તેણે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ મકવાણાનો સંપર્ક 7567611188 ઉપર કરવા એક યાદીમાં જણાવાયું છે। જામનગર શહેરમાં આવેલ સિલ્વર સોસાયટીમાં જશ્ને ઈદે મિલાદુન નબીના મોકા પર 5 થી 7 વર્ષની ઉંમરના બાળકોનું નાત શરીફનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં મામદ બાપુ, મૌલાના મુજબિલ બાપુ તેમજ શોએબ બાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ નાત શરીફ દરમિયાન બાળકોને ઇનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેનું આયોજન મામદ બાપુ द्वारा કરવામાં આવ્યું હતું। हाँ, मैं शहीद मोहम्मद बापू बोल रहा हूँ और जश्न ईद मिलादुल नबी के मौके पर हमने बच्चों का ये नात शरीफ का प्रोग्राम रखा गया है और इस बच्चों को इनामों से भी नवाजा जाएगा और ये प्रोग्राम हमारा अभी चालू हो रहा है और अभी इंशाल्लाह इन बच्चों को सबको 1 से 3 नंबर के बच्चों को खुसूसी इनाम दिया जाएगा और बाकी सभी बच्चों को इनामों से नवाजा जाएगा। जामनगर में समर्पण जनरल हॉस्पिटल खाते महंत श्री रामस्वरूप दासजी महाराज साहेबनी 19મી પુણ્યતિથિ નિમિત્તે નેત્ર યજ્ઞનું આયોજન શ્રી કાંતિલાલ જીવરાજ મેઘજી શાહ પરિવાર લંડન તથા કબીરાશ્રમ જામનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે। જેમાં શ્રી સમર્પણ આંખની હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે દર્દીઓના આંખના રોગોના નિદાન તથા મોતિયાના ઓપરેશન તથા નેત્રમણી આરોપણ અંગેનો કેમ્પ તારીખ 28 જાન્યુઆરી 2014 અને મંગળવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી આ કેમ્પ રાખવામાં આવેલ છે। દર્દીઓ તથા તેઓની સાથે આવેલા સ્વજનોને વિનામૂલ્યે કેમ્પના સ્થળ ઉપર રહેવા, જમવા તથા ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। આ કાર્યક્રમ માટે આંખના નિષ્ણાત ડોક્ટર ભરતભાઈ બક્ષી, ડોક્ટર આર.ટી. જાડેજા, ડોક્ટર મિત્તલ કડીવાર, ડોક્ટર રાજીવ શાહ સેવા આપશે। આ નેત્રયજ્ઞનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સમયસર હાજર રહેવા સમર્પણ હોસ્પિટલની એક યાદીમાં જણાવાયું છે। સિકના આઉટપોસ્ટ વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે એએસઆઈ એઆર જાડેજા પેટ્રોલિંગ કરતા હતા। તે દરમિયાન તેમને વિગત મળેલ હતી કે ખારાભૂંગામાં જોગડ તરફનો એક ચારણ દેશી દારૂનો મોટો જથ્થો લઈ આવવાનો છે। આ મળેલી વિગતના આધારે એએસઆઈ એઆર જાડેજા તેમના સ્ટાફ સાથે લોકેશન ઉપર ગોષ્ઠ ગોઠવેલ હતી। દરમિયાન જોગડ પાટિયા પાસે વાનરાજ ચારણ નામનો શખ્સ પોતાના મોટરસાઇકલ ઉપર દેશી દારૂનો 100 લીટર જેટલો જથ્થો લઈ પસાર થઈ રહ્યો હતો। 100 લીટર દેશી દારૂ તેમજ મોટરસાઇકલ થઈ કુલ મુદ્દામાલની કિંમત આશરે 22,000 જેટલી નોંધવામાં આવી છે। આ ચારણ શખ્સ અગાઉ પણ અનેકવાર દેશી દારૂ સપ્લાય કરતો પકડાઈ ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। એકવાર વધુ આ ચારણ શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ સિક્કા આઉટપોસ્ટ વિસ્તારમાં રોહી અંગે પેટ્રોલિંગમાં હતા સ્ટાફ સાથે, ત્યારે એવી હકીકત મળેલ કે ખારાભૂંગામાં જોગવડ બાજુનો ચારણ દેશી દારૂનો મોટો જથ્થો લઈ અને આવવાનો છે, જેથી અમો તથા સ્ટાફ સાથે ત્યાં વચમાં હતા। દરમિયાન જોગવડ પાટિયા પાસે રહેતો માખરાજ ચારણ પોતાનું સુઝુકી મોટરસાઇકલ લઈ અને મોટો જથ્થો દારૂનો 100 લીટર જેટલો લઈ અને આવેલો। તાત્કાલિક એને પકડી પંચો બોલાવી પંચો રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ દારૂનો જથ્થો આશરે 22,000 જેટલો મોટરસાઇકલ સહિતની કિંમત ગણી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આ માખરાજ ચારણ અવારનવાર સિક્કામાં અગાઉ પણ એના વિરુદ્ધમાં કેસો કરવામાં આવેલ છે, છતાં પણ એની પ્રવૃત્તિ બંધ કરતો ન હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। અમદાવાદના સોની વેપારીની હત્યા બાદ
સમગ્ર રાજ્ય સાથે જામનગરમાં પણ સોની વેપારી દ્વારા બંધ સાથે એસપીને આવેદન. બાળ સ્મશાન બન્યું કૂતરાઓ માટેનું મિજબાની માણવાનું સ્થળ. અત્યંત ક્રૂર અને જંગલરાજ જેવા દ્રશ્યો જોવા મળ્યા. GTPL અંજલી કેબલ નેટવર્ક પર જામનગર 89 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.